આજના વિડીયોમાં હું તમને એ કહીશ કે આ પ્રોજેક્ટરનો ઉપયોગ શું છે, આ પ્રોજેક્ટર એન્ડ્રોઈડ, આઈફોન, ટીવી કે સેટઅપ બોક્સમાં કનેક્ટ કઈ રીતના થાય છે, આની પ્રાઇસ શું છે, એ બધી ડિટેલ્સ હું તમને કહીશ. પ્રોજેક્ટરમાં આઈફોન ફોન બેઠે બેઠો કઈ રીતના કનેક્ટ કરવો અને ફોન ઓપરેટ કરતા હોય એટલે સામે પ્રોજેક્ટરમાં કઈ રીતના ઓપરેટ થઈને એ આપણે જોઈ લઈએ. ઘરે વાઈફાઈ હોય કે કોઈ પણ ફોન હોય ને એને તમારા પ્રોજેક્ટર સાથે કનેક્ટ કરવાનો રહેશે. અને જે ફોન તમારે ઓપન કરવો હોય ને, બેઠે બેઠો ફોન ઓપન કરવો હોય ને, એમાં પણ સેમ વાઈફાઈ કનેક્ટ કરાવી દેશો ને એટલે એ ફોન આખો પ્રોજેક્ટરમાં તમારો ઓપન થઈ જશે. ત્યારબાદ તમારે એમાં સ્ક્રીન કાસ્ટિંગનું ઓપ્શન છે સામે, એમાં જવાનું. એમાં તમારે એરપિનનું ઓપ્શન આવશે આઈફોનમાં, તો તમારે એરપિન ઉપર કનેક્ટ કરવાનું હશે એટલે તમારા નિકનેમ ને બધું આવી જશે. અને તમારે એમાં સ્ક્રીન મિરરિંગ કરવાનું. સ્ક્રીન મિરરિંગમાં સેમ આ જ ઓપ્શન આવી જશે. એ તમે ઓકે કરશો ને એટલે આખો ફોન તમારો બેઠે બેઠો એમાં ઓકે થઈ જશે. અને એમાંથી આપણે કોઈ અત્યારે એક વિડીયો કે એવું કંઈક પ્લે કરીને ચેક કરી લઈએ. નહીં જવું પડે કેમ કે ચાંદ અહીં આવી ગયું છે અને ખરેખર ભાઈ આની અંદર તમને ચાંદ જોવા મળશે. એન્ડ્રોઈડ ફોનમાં જો તમારે પ્રોજેક્ટર કનેક્ટ કરાવવું હોય ને તો કોઈ પણ એક ફોન હોય અથવા તો તમારી ઘરે વાઈફાઈનું નેટવર્ક હોય ને તો એમાંથી તમારે વાઈફાઈ કરી અને અથવા તો બીજા કોઈ ફોન હોય ને એમાંથી તમારે વાઈફાઈ કરવાનું ચાલુ. અને પ્રોજેક્ટરમાં તમારે વાઈફાઈનો સિમ્બોલ છે, અહીંયા વાઈફાઈના સિમ્બોલ પાસે જવાનું અને વાઈફાઈ ઓન કરવાનું અને વાઈફાઈને એની સાથે કનેક્ટ કરી દેવાનું. વાઈફાઈ કનેક્ટ થઈ જાય એટલે ફોનમાં MX પ્લેયર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી એમાં તમારે આ કોઈ પણ તમારો વિડીયો હોય એમાં જવાનું છે, એમાં તમારે પ્રોજેક્ટરમાં જવાનું છે, એમાં તમારે જે અહીંયા તમારો કોડ હોય, ધારો કે ATV4 છે તો એ કનેક્ટ કરવાનું છે. એ કનેક્ટ થઈ જાય પછી આને ટચ કરવાનું છે. પછી તમારે પ્રોજેક્ટરમાં સ્ક્રીન કાસ્ટિંગ નામનું હતું, એરપિન ત્યાંથી જઈને એરપિન કરવાનું છે. એરપિન કરશો એટલે અહીંયા તમારો કોડ આવી જશે ATV4. તો ATV4 જે આપણે એમાં લખેલું હતું ને એ જ રીતના એમાં આવી જશે. અને અહીંયા તમારે ATV4 આવી ગયું. પછી એમાં તમારે ટચ કરો, ઓકે કરો, ચાલુ કરો અને વિડીયોનો આનંદ લો. તમારે પીસીને અથવા તો ટીવીને પ્રોજેક્ટર સાથે કનેક્ટ કરવું હોય ને તો પ્રોજેક્ટરની પાછળ HDMIનો પોર્ટ છે, એક એમાં પોર્ટ ભરાવાનો, એક પોર્ટ ટીવીમાં ભરાવાનો. અને ત્યાં ઉપર છે ને વાઈફાઈની એમાં જરૂર નથી એટલે HDMIનો પોર્ટ છે, એ પોર્ટ ઉપર ક્લિક કરવાનું. એ તમે ક્લિક કરશો ને એટલે તમારે HDMI 1080p લખેલું આવી જશે. અને આ HDMI અત્યારે આપણે ભરાવેલું નથી એટલે નો સિગ્નલ લખેલું આવશે. તમે પોર્ટ ભરાવી દેશો એટલે એમાં સિગ્નલ આવશે, ઓકે કરો અને ચાલુ કરો, ડાયરેક્ટ ડિસ્પ્લે આવી જશે. એમાં પ્રોજેક્ટર તમારે સેટઅપ બોક્સમાં કનેક્ટ કરવું હોય ને તો તમારે એમાં HDMIનો પોર્ટ આવશે, HDMIનો કેબલ આવશે પ્રોજેક્ટરમાં સાથે. એટલે તમારે પાછળ તમારે HDMIનો પોર્ટ આવશે. આમાં એક મિનિટ, HDMIનો પોર્ટ છે, એક પોર્ટ એમાં ભરાવાનો, પાછળ એક પોર્ટ છે ને તમારે સેટઅપ બોક્સમાં હશે તો સેટઅપ બોક્સમાં નાખી દેવાનું એટલે આખી ટીવીની જેટલી ચેનલો આવે ને એમાં તમારે શો થઈ જશે. પ્રોજેક્ટર ચાલુ કરશો ને એટલે એમાં HDMIનો ઓપ્શન આવશે, બરોબર. એટલે તમારું આખું ટીવી તમારું પ્રોજેક્ટરમાં ઓપન થઈ જશે. અહીંયા ઓક્સ પિન આપેલી છે, USB જે પેનડ્રાઈવ માટે જોવું હોય ને તોય આપેલું છે. અને થોડું ઘણું આમાં સાઉન્ડ સિસ્ટમ એ છે સારી એવી. તો આ પ્રોજેક્ટર તમે ઓનલાઈન અથવા તો ઓફલાઈન પણ લઈ શકો છો, પણ એનાથી સસ્તું તમને મળશે જય ટેલિકોમમાં, એ પણ વ્યાજબી ભાવે. આ પ્રોજેક્ટર તમે ઘરે બેઠા પણ મગાવી શકો છો, સ્ટોર વિઝિટ કરીને પણ મગાવી શકો છો. અને આ વિડીયો જો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.